નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર તબીબોની સજા કુલપતિ દ્વારા માફ કરવાના નિર્ણયનો એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અગાઉ આપવામાં આવેલા 24 કલાકના અલ્ટિમેટમ પૂર્ણ થયા બાદ એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને કુલપતિને મળી એનએમસીના રેગિંગ વિરોધી નિયમોની જાણકારી આપી હતી. વિરોધના ભાગરૂપે યુનિવર્સિટી ખાતે કુલપતિ ભરત રામાનુજના ફોટો સાથે તેમના ઇમામને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈ એ રેગિંગ કરનાર તબીબોની સજા માફ કરવાનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી. સાથે ચેતવણી આપી છે કે જો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઈ લોકો સાહેબ બિચારો નાનપણથી ભણીને ઉપર આવ્યો છોકરો એનો સાહેબ ઘર પરિવાર છે ઈ વિદ્યાર્થી સાહેબ બિચારો ને 5 કિલોમીટર વિદ્યાર્થી સાહેબ કહેતા હતા ઈ લોકોના મા-બાપ ઈ લોકોને ભણાવીને ઈમાં આવ્યા તમારી પાસે ઈ લોકો આવ્યા એને સાહેબ ભાઈ છે ને સાહેબને ખ્યાલ હોય એટલે રજૂઆત કરી છે સાહેબ ઈ લોકોએ મારા પાસે તમે સાઈન કરો હાલો આઈ રે વિસી આઈ રે વિસી પેલા પાછળ પણ એમાં સાહેબ કે એવો ઉલ્લેખ નથી કે 2 વર્ષ પછી વિદ્યાર્થી એનું પૂરું કરી શકે નહીં. સાહેબ નીચે સી કરીને ઓલું છે એમાં સાહેબ આપ જોઈ શકો છો એમાં કે એવું નથી લખેલું. ગિરિરાજવાળા શહેર ઉપપ્રમુખ યુવક કોંગ્રેસ ભાવનગર. આજે ગઈકાલે પરમ દિવસે કુલપતિ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે જે રેગિંગ કરેલા 2025ના વિદ્યાર્થીઓ હતા તેની સજા માફી કરવામાં આવી. તે નિર્ણયનો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુએ સતત શબ્દોમાં વખોડે છે. અમારા પ્રમુખ અમરદીપસિંહ જાડેજા તેમજ વટીલ આગેવાન સંદીપસિંહ ગોયલ તેમજ એનએસયુએ પ્રમુખ ઋષિરાજસિંહ દ્વારા સતત 2 દિવસથી અમે કુલપતિને રજૂઆત કરતા હતા ત્યારે કુલપતિ દ્વારા કોઈ કઠોર નિર્ણય લેવામાં ન આવ્યો. આજે કુલપતિને અમે નિયમો પણ સમજાવ્યા, નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો પણ દેખાડ્યા. એમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે 2 વર્ષથી ઓછી સજા કરીએ. ત્યારે આ કુલપતિએ માત્ર ને માત્ર રેગિંગના વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે નિર્ણય કરેલો છે. ત્યારે આવનારા દિવસોમાં જો કુલપતિ દ્વારા નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુએ ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવશે. શરૂઆતમાં અમે લોકોએ કુલપતિને રજૂઆત કરવા ગયા હતા, તેને નિયમો સમજાવ્યા. ત્યારબાદ કુલપતિ દ્વારા કોઈ નક્કર જવાબ ન આપ્યો. કુલપતિએ એવું કહેવામાં આવ્યું કે હું અમારા વકીલ લીગલ અભિપ્રાય લઉં છું. ત્યારે લીગલ અભિપ્રાય લેવાની નિર્ણયમાં કોઈ જરૂર નથી. એ અનુસંધાને યુવક કોંગ્રેસ તેમજ એનએસયુએ દ્વારા કુલપતિના ઇમાનની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આવનારા દિવસોમાં જો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કુલપતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ જરૂર પડે તો ભગતસિંહ ચિંધ્યા પણ માર્ગે આંદોલન કરવામાં આવશે.